હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એલએલબીની ઇન્ફોર્મેશન હોય કે એલએલબીના જે સબ્જેક્ટ આવે છે તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે પ્રિન્સિપલ ઓફ ટેક્સેશનનો એટલે કે જે કર કાયદાનો સિદ્ધાંતનો જે સબ્જેક્ટ આવે છે તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના વિડીયોને શેર કરો. તો આવો સૌપ્રથમ આપણે પ્રિન્સિપલ ઓફ ટેક્સેશન લોના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે લોંગ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ત્યારબાદ શોર્ટ નામ તરીકે ટૂંકમાં પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો તેમાં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, આવકવેરા અધિનિયમ હેઠળ ખેતીની આવક અને આકસ્મિક આવક આ બંનેની જોગવાઈઓની વિસ્તૃતમાં ચર્ચા કરો. ક નંબરનો ક્વેશ્ચન છે, પગારના શીર્ષક હેઠળ આવતી આવકો અને ખર્ચાઓની ચર્ચા કરો. આવકવેરા અધિનિયમ હેઠળ પગારદાર વ્યક્તિને મળતા ભથ્થાઓ અને તેની સવલતોની વિગતવાર સમજૂતી આપો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, આવકવેરા અધિનિયમ 1961 અન્વયે અપીલ અને રિવિઝન અંગેની જોગવાઈની વિસ્તૃતમાં ચર્ચા કરો. 4 નંબરનો ક્વેશ્ચન છે, કેન્દ્રીય વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017 અન્વયે ઇનપુટ ટેક્સ ક્રેડિટ વ્યાખ્યાયિત કરી સમજાવો અને તેને લગતી જોગવાઈઓની ચર્ચા કરો. 5 નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાત વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017 એટલે કે જીએસટી અન્વયે તપાસ, ઝડપી, જપ્તી અને ધરપકડ અંગેની જોગવાઈઓ વિશે વિસ્તૃત ચર્ચા કરો. 6 નંબરનો ક્વેશ્ચન છે, મૂડી નફો એટલે શું? મૂડી નફાના પ્રકારો અને જોગવાઈઓની વિગતવાર ચર્ચા કરો. 7 નંબરનો ક્વેશ્ચન છે, જીએસટી અધિનિયમ 2017 હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે આઈટીસી ની જોગવાઈની વિગતવાર સમજાવો. 8 નંબરનો ક્વેશ્ચન છે, આવકવેરા અધિનિયમ હેઠળ મળતી છૂટછાટોની વિગતવાર ચર્ચા કરો. આ પ્રકારે તમને આ પ્રિન્સિપલ ઓફ ટેક્સેશન લો કર કાયદામાંથી લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને આપણે હવે ચર્ચા કરીએ શોર્ટ નામ તરીકે પૂછાતા ક્વેશ્ચનની. તેમાં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, કરમુક્ત આવક સંબંધિત જોગવાઈ. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, જીએસટી કાઉન્સિલ અને તેનું મહત્વ. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, આંતરરાજ્ય વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017 ની મુખ્ય જોગવાઈઓ. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે, સ્ત્રોતથી જ કર કપાત અને અગાઉની કર વેરાની ચૂકવણી. 5 નંબરનો ક્વેશ્ચન છે, જીએસટી નંબર મેળવવા માટેની પ્રક્રિયા. આ પ્રકારે પ્રિન્સિપલ ઓફ ટેક્સેશન લોમાંથી આ પ્રકારના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો તમે તૈયાર કરશો તો આવનારી યુનિવર્સિટીની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય કે એલએલબી તથા કાયદાકીય કોઈ પણ નવી જાણકારી હોય એ મેળવવા માટે જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી વિડીયોને શેર કરો. અને મળીએ છીએ હવે નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.